આ ભાઈ પૂછે છે કોણ છે? મજમુનદાર રશ્મિબેન મજુમદાર ભાઈ છે. તમારો પ્રશ્ન. પ્રારબ્ધ, કર્મ, શક્તિ અને જ્ઞાનમાં પ્રથમ શું? જો પ્રારબ્ધ પ્રથમથી જ હોય તો તેમાં નિર્માણ સમય કર્મ સિવાય શું કહેવા માંગે? નિર્માણ થયેલ કર્મ સિવાય કર્મ કરી શકાય. શું? નિર્માણ થયેલ કર્મ સિવાય કર્મ કરી શકાય. હા હા, ના કરી શકાય. જે નિર્માણ થયેલું છે ને એમાં ફેરફાર ના થાય. ખબર પડે ને? પ્રારબ્ધ પહેલું. તમે પુરુષાર્થ કરેલો બરાબર. એટલે તો આ પ્રશ્ન પૂછ્યો છે. ના, એટલે હું આપને એ પૂછવા માંગુ છું કે તમે પ્રારબ્ધ શેને સમજો છો એવું તમે પૂછવા માંગુ છું. પ્રારબ્ધ એટલે નસીબ. આ નસીબ પણ કોને સમજો નસીબ? કોને કહો છો? ડેફિનેશન. વહેલો ઉઠે તે નસીબ કહેવાય કે મોડો ઉઠે તે નસીબ કહેવાય? બે ભાઈ છે, તેમાં એક જણ 5 વાગે ઉઠીને ખેતરમાં ગયો અને એક ભાઈ આરસુભાઈ 7:30 વાગે ઉઠીને ગયો. તેમાં કોણ પ્રારબ્ધ ભોગવી રહ્યું છે? દાખલા તરીકે આમ કરી અને લીટી મારી એટલે ક કહેવાય, એને ખ નથી કહી શકતા. એ તો આગળથી નક્કી કરેલું છે કે ક એટલે આમ કરી એટલે ક થાય. માણસ એને માનતા આવે છે. માણસ એને માનતા આવે છે. આને ક કહેવાય, હા, આને ન કહેવાય. અને ક નહીં કરાવી એ શકે. બંને પ્રારબ્ધ છે. શું છે? પણ પેલો શું જાણે? વહેલો જનાર શું જાણે કે હું પુરુષાર્થી છું ને આ પ્રારબ્ધ છે. એની કર્મ છે એ જે આ પ્રારબ્ધમાં હોય એથી નિર્માણ થયેલ કર્મ સિવાય કર્મ કરી શકવા નથી. આજે ધારો કે મારા પ્રારબ્ધમાં હશે કે અહીંયા સાંભળવા આવવાનું છે તો હું આવી શક્યો, બાકી નિર્માણ થયેલ કર્મો સિવાય બીજા કર્મો કરી શકતો નથી. આજે અહીં આવવાનું કર્મ નક્કી હતું. આ નિર્માણ થયેલા કર્મના આધારે તમે અહીં આવ્યા. એટલે પ્રારબ્ધમાં હતું તો હું અહીં આવી શક્યો. એટલે પ્રારબ્ધમાં હતું તો અહીં આવી શક્યો. પ્રારબ્ધ હતું તો આવ્યા. હા, એટલે પ્રારબ્ધ પેલું નહીં તો અમદાવાદ 18 લાખની વસ્તી કેમ આવતા નથી? નથી આવતી. એટલે કહે છે કે પ્રારબ્ધ પહેલું. હા, એટલે પ્રારબ્ધ પેલું નહીં. આ પ્રારબ્ધ હું પ્રારબ્ધ પુરુષાર્થનો ભેદ સમજાવું. જેને સમજવું હોય સમજી લેજો. આ જે બધું સ્થૂળ કર્મ જે કરો છો, આ દેહનો કર્મ, દેહનો જે કર્મ કરો છો, એ કરો છો એમની થાય છે એમ થાય ને. ખાવું પીવું નાવું ધોવું કરો છો નો થાય છે ને બધા થઈ ગયા છે ને. હા, થઈ જાય છે. થાય છે, કરતા નથી જે આપણે. થઈ જાય છે એ બધા પ્રારબ્ધ કર્મ છે. શું છે? થઈ જાય છે તે બધા પ્રારબ્ધ કર્મ છે. ખબર પડે ને? હવે માણસે પુરુષાર્થ છે ને કેવો? કારણ કે તમને કોઈ શું નામ આપનું? રશ્મિ. કોઈ માણસ તમને ગાળ દે તો તમને અસર થાય કશી? નહીં, એના પ્રારબ્ધમાં છે એટલે મને દીધી એમ માની લો. પણ તમને અસર થાય એમ અસર થાય. થાય. અસર થાય. અસર થાય. અસર થાય છે એ પ્રારબ્ધ છે. શું છે? અસર થાય છે એ પ્રારબ્ધ અને અને એ પ્રારબ્ધ છે એ અસર થાય છે તેમાં મનમાં એમ થાય છે કે નાલાયક ને સાલા આમ કરી નાખું, તેમ કરી નાખું, આમ કરી નાખું, તેમ નાખું, એ બધું પ્રારબ્ધ છે. અને તેની મય તમે મનમાં વિચાર કરો કે ભાઈ આવું શા માટે આવી ભાવના કરો છો? એનો શું દોષ છે? આપણા કર્મનો ઉદય હતો તેથી આ મળ્યો છે. તો એ પુરુષાર્થ કહેવાય. એટલે જતું કરીએ. પ્રારબ્ધ ની અંદર પુરુષાર્થ થયેલો છે, પણ આ બધું પ્રારબ્ધ જ ભોગવી રહ્યા છે. પ્રારબ્ધમાં હોય તો જ જતું કરીએ, નહીં તો ઝઘડો કરીએ. હા, એ તો એ પણ પ્રાર્થના હોય તો જ અમે જતું કરીએ. ના, એ તો પછી પ્રારબ્ધ પુરુષાર્થ એ વસ્તુ જુદી છે. પુરુષાર્થમાં ભાવ ઉત્પન્ન થાય. પુરુષાર્થમાં ઘણા મોટા મનના હોય એ જતું કરે અને ઘણા ઝઘડો કરે, પણ એના પુરુષાર્થમાં ઘણા મોટા મનના હોય એ જતું કરે અને નાના મનના હોય એ નાનું મન કે મોટું મન એવું હોતું પણ નથી. એ પ્રારબ્ધમાં હોય તો જ એ કર્મ કરી શકવાનો. પ્રાર્થના હોય તો જ એ કર્મ કરી શકે. હા, એ કર્મ પ્રારબ્ધ હોય તે કરી શકે. ના, એટલે એમનું કેવું એવું છે કે પેલાને જતું કરવાનું એ એના પ્રારબ્ધમાં હોય તો જ એને જતું કરી શકે, નહીં તો લડે. જતું કરવાનું એ નહીં, જતું કરવાનું તે પ્રારબ્ધ છે. પુરુષાર્થ થતો નથી. જતું કરવાનું તે પ્રારબ્ધ છે. એની પાછળનો જે ભાવ છે, આપણો ભાવ. એ બહુ એક સૂક્ષ્મ માણસે છે. 50,000 દાનમાં આપવાના નક્કી કર્યા. હવે એની પાસે શ્રીમંત માણસ હતો એટલે એને નક્કી કર્યા. પછી કોઈ માણસે પૂછ્યું કે નગીનદાસ છે, તમે તમારા જે 50,000 રૂપિયા આપી દીધા? હું આપું એવો નથી, આ તો અમદાવાદના મેયરનું દબાણ છે એટલે હું આપ્યા છે. શું કે તમે સમજ પડી ને? બરાબર, પણ એના આ પ્રારબ્ધમાં રૂપિયા આપ્યા એ બધું પ્રારબ્ધ છે. આ બોલે છે અમદાવાદના મેયરનું દબાણ છે એ પ્રારબ્ધ છે. તમે સમજ પડી ને? પણ એની પાછળ જે ભાવ જેનો અવરો છે તે પુરુષાર્થ છે. એટલે બીજાના પ્રારબ્ધથી દબાણ થાય એ કર્મ કરે એ પુરુષાર્થ. બીજાના દબાણથી એ કર્મ કરે એ પુરુષાર્થ. એને પ્રારબ્ધ નહીં, બીજાના દબાણથી કરી રહ્યો છે એ પ્રારબ્ધ છે. એ પ્રાર્થ છે. અને પ્રારબ્ધની પાછળ અંદર ભાવ જે હોય
કે હું તો કોઈને આપું એવો જ નથી. એમાં આપણે કીધું કે જે પ્રારબ્ધમાં હોય એથી વધારે કર્મ થઈ શકતું નથી. આપે કીધું કે પ્રારબ્ધમાં હોય સ્થૂળ કર્મની વાત પ્રારબ્ધમાં હોય એનાથી વધુ કર્મ થઈ શકતું ભાવ નથી. તો સૂક્ષ્મ છે અને આ સ્થૂળ કર્મ તે આપે એને કીધું ને, પ્રારબ્ધ પ્રારબ્ધમાં હોય એનાથી વધુ કર્મ થઈ શકતું નથી. હા આપણે બીજો પ્રશ્ન છે ને કે જો પ્રારબ્ધ પેલું હોય તો નિર્માણ થયેલા જ કર્મ માણસ કરી શકે, એની જે આયુષ હોય ત્યાં સુધી. તેમાં કઈ ચેન્જ તો થઈ ન શકે ને. ઘેર કોઈ મરી ગયું આપણે ત્યાં અને બધા રડા રોડ કરતા હોય, આપણને રડવું આવે. રડવું આવવું એ પ્રારબ્ધ છે. અને ભાઈ રડવું આવે એમાં ક્ષમતા રાખવી એ પુરુષાર્થ છે. ક્ષમતા રાખવી બહુ ઝીણી વાત છે દાદાની, આ બહુ સૂક્ષ્મ છે એકદમ. ક્ષમતા રાખવી એ એ પુરુષાર્થ. અંદરનો વાત કરે છે. એ તો એમ જ નથી કે ક્ષમતા રાખવી એ પણ પ્રાર્થના લખેલું હોય તોય બહુ ક્ષમતા different રહે. entity કરી છે. એક વસ્તુ એમણે પહેલા કહ્યું મરી જાય પ્રારબ્ધ, તમને રડવું આવે તે પ્રારબ્ધ. આ રડવું અને ક્ષમતા બે કોન્ટ્રાડિક્ટરી છે. હા, છતાં એને પેલાને ના, એ તો એ સમજી ગયા છે, પણ જોડે જોડે એમ કહેવા માંગે છે ક્ષમતા રાખવી એ પણ પ્રારબ્ધ છે. એ નથી. એટલું એટલે ક્ષમતા વસ્તુ જુદી છે. મૂક્યા છે કે પ્રારબ્ધ, કર્મ, શક્તિ અને જ્ઞાન, આ ચારને સાથે રહેવાનું હોય. સમજ્યા ને? પ્રારબ્ધ, કર્મ, શક્તિ અને જ્ઞાન, એ દરેકમાં જ્ઞાન હોય એવું નથી. ના, પ્રારબ્ધ, જે પ્રમાણે શક્તિ, પ્રારબ્ધમાં કર્મ હોય ને એટલું જ્ઞાન મળે. જ્ઞાન. પ્રારબ્ધ, શક્તિ અને કર્મ એ ચાર સાથે રહેવા જોઈએ કે ના, ના, ચાર સાથે એટલા માટે મૂક્યા છે કે એ ચારમાં પ્રથમ કોણ આવે? ધારો કે એ ચાર મૂક્યા છે એમાં પ્રથમ કોણ આવે? પ્રારબ્ધ છે. પ્રારબ્ધ પ્રારબ્ધનો હોય એ પ્રમાણે આખું નિરંતર ચાલ્યા કરે. મનુષ્ય જન્મ પામ્યો ત્યારથી ધર્મતાની હાથે જ બોર્ડ વાંચે છે, ધી વે ટુ સ્મશાન. શું વાંચે છે? આ શમશાનનો રસ્તો છે. હવે જેટલી ઉતાવળ કરી એટલી કરજે કે છે. શું કે છે? અને વચ્ચે શાદી કરવી હોય તો કરજે. શાદી કરે ને કરતા લોકો પણ છે શમશાનનો રસ્તો. શમશાન જ જઈ રહ્યો છે. જેટલી ક્ષણ જાય એટલી શમશાન બની જ જઈ રહ્યો છે. ખબર પડે ને? છતાં પણ એ સામાજિક રિવાજ પ્રમાણે કરવું પડે. છતાં પણ એ સામાજિક રિવાજ એ પ્રમાણે પ્રારબ્ધ કરવું જ છે, પડે. કરે છે, થઈ જાય છે. એ તો છૂટકો જ ના થાય ને. આ બધું ફરજિયાત છે. આ જે જન્મથી તે મરણ સુધીનું બધું ફરજિયાત છે ને તે બધું પ્રારબ્ધ જ છે. આ કારણ કે પુરુષાર્થ આપે એમ જણાવ્યું કે આ બધા છે એ ભગવાન છે. છતાં અંદર પુરુષાર્થ થઈ રહ્યો છે. આમાંના હું કોઈ માણસ માનતો નથી, એમ કોઈ પણ માનતા નહીં હોય. કારણ કે પછી ભગવાનનો પ્રશ્ન કરવાનો પ્રશ્ન જ નથી રહેતો. આ બધા છે એ બધા ભગવાન જ છે એમ કીધું. હવે એમાં માણસ માનવાની જરૂર નથી, ભગવાન જ છે. એટલે ભગવાનને લગતો પ્રશ્ન કરવાનો અર્થ નથી. ના, એમણે આપણે મહી કીધું કે આ બેઠા છે બધા એને બેઠેલા છે એ બધા ભગવાન. ભગવાન જ છે. હા તો પછી વહી ભગવાનને બેઠેલા અંગેનો છે. પ્રશ્ન કરવાનો કોઈ સવાલ રહેતો નથી. હા, પણ રિયલાઇઝ થવું જોઈએ. રિયલાઇઝ થવું એટલા જ જોઈએ. આવ્યા હોય ને અહીંયા જે રિયલાઇઝ થાય છે એટલા જ રિયલાઇઝ થયા ચાર આના નહીં આવે. એ ભગવાનના ચાર આના ઉપર છે. રિયલાઇઝ થવું જોઈએ. ભગવાન રિયલાઇઝ થવું જોઈએ. ખબર ને? સાક્ષાત્કાર થવો જોઈએ. આપણી જોડે વાતચીત કરતા થવો આ છે જોઈએ. તમારું? એ જ કૃષ્ણ ભગવાન આપણી જોડે વાતચીત કરે. ચાલો. મય બેઠેલા એ જ કૃષ્ણ ભગવાન છે. એ દાદા ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, પોતે કૃષ્ણ ભગવાન એ જ છે. એની જોડે વાતચીત થવી જોઈએ. અને આ જગતમાં તો બધું તમે પ્રારબ્ધ જ ભોગવી રહ્યા છો. જન્મ્યા તે પ્રારબ્ધ, પછી મોટા થયા જે આમ રમકડા બમકડા બધા બધા પ્રારબ્ધ, મા બાપ જીવ્યા કે ના મરી ગયા તે બધું પ્રારબ્ધ, લગ્ન કર્યું તે પ્રારબ્ધ, અને મરણ થશે તો પ્રારબ્ધ, બધું પ્રારબ્ધ, ધંધો પ્રારબ્ધ છે. ખબર પડી ને? એમાં પુરુષાર્થ થઈ રહ્યો છે. આ પ્રારબ્ધ એ ઇફેક્ટ છે. અને મય આદિ ચાર્જિસ થઈ રહ્યું છે. ચાર્જ અને ડિસ્ચાર્જ. આ પ્રારબ્ધ ડિસ્ચાર્જ છે અને મેં ચાર્જ થઈ રહ્યું છે. આવતા ભાવને માટે પાછું જોઈએ ને. પેલો નાનું છોકરું હોય ને ત્યારે ગરુ આલીએ તો મોઢું રાજી થઈ જાય. 2 વર્ષનું છોકરું હોય તો. અને કડવું પહીએ તો મોઢું કેવું થઈ જાય? બગડી જાય. બગડી જાય મોડું. એ રાગદ્વેષ કરે છે. નાનપણમાંથી રાગદ્વેષ કરે છે ને એ જ રાગદ્વેષ ચાર્જ છે. એનાથી ચાર્જ બંધાય છે આવતા ભાવનો. બરોબર ને? પ્રારબ્ધ ભોગવતી વખતે ભાવમાં ફેરફાર થાય. હે? પ્રારબ્ધ ભોગવતી વખતે જે ઉદય હોય એ પ્રારબ્ધ ઉદય આવે એ ભોગવતી વખતે ભાવમાં જે ફેરફાર થાય. હા, ભાવ એ ભાવ કામ કરી નાખે. એ ભાવ કામ કરી નાખે. રશ્મિભાઈ, તમારું સમાધાન થયું છે કઈ? થોડું ઘણું સમાધાન થયું? એ જે પેલો આપે એક વ્યક્તિને કીધું ને કે ઓમ છે એકાંતમાં હું આ ઓમ નો અર્થ મેં જાહેરમાં જ જણાવ્યો. આ 3 મંત્રો બોલ્યા ને એમાં જ અંદર ઓમ રહેલો છે.